ડેસર તાલુકાના વાલાવાવ ચોકડી પાસે હૃદયરોગના હુમલાથી મોત. સાવલી રાણીયા ગ્લોબલ કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા વિક્રમભાઈ પર્વતભાઈ પગી મંગળવારે બપોરે 3 વાગ્યાના અરસામાં સાવલીથી પોતાના ઘરે શહેરા તાલુકાના નાકોડી ગામે જવા નીકળ્યા. તે દરમિયાન બપોરે 3:45 અરસામાં ડેસર તાલુકાના વાલાવાવની પાંડુ ચોકડી પાસે તેમની છાતીમાં દુખાવો થતાં તેમની કાર બાજુમાં ઊભી કરી દીધી હતી અને તેઓ કારની અંદર બેઠેલા હતા. ત્યારબાદ તે અર્ધબેભાન અવસ્થામાં થઈ ગયા હતા. એ દરમિયાન કોન્ટ્રાક્ટરના કામદાર દ્વારા તેમને ફોન કરતા હતા, પરંતુ સંખ્યાબંધ ફોન કર્યા બાદ પણ તેમને ફોન નહીં ઉગાડતા કામ કરનારાઓને શંકા ગઈ હતી. આથી કોન્ટ્રાક્ટર વિક્રમભાઈની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે વાલાવાવ ચોકડી નજીક તેમની કાર જોવા મળી હતી. કામદારો કાર જોતા વિક્રમભાઈ અંદર બેભાન હાલતમાં પડ્યા હતા. આથી માર્ગ પરથી પસાર થતા રાહદારીઓની મદદથી કારનો કાચ તોડી તેમનો કારનો દરવાજો ખોલી તેમને બહાર કાઢી તેમને ડેસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવ્યા, પરંતુ ફરજ પરના ડોક્ટર દ્વારા મૃત જાહેર કર્યા હતા. આથી તેમના શહેરા ખાતે તેમના પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ તેના પરિવારજન ડેસર દવાખાને આવી ગયા. મૃતક વિક્રમભાઈના પરિવારમાં તેમની પત્ની, એક પુત્ર અને 3 દીકરીઓ હતી. નો સાળો છું અને રાણીયા ગ્લોબલ કંપની એ ઘરે જતા હતા અને ઘરે જતે રસ્તામાં હાર્ટ એટેક આવ્યો. અચ્છા, એમનું નામ શું હતું? વિક્રમભાઈ પર્વતભાઈ પગી.